નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના ભાથરિયા ગામના તળાવમાંથી જોખમી વીજ પોલ સલામત સ્થળે ખસેડવા માંગ કરવામાં આવી। ગત વર્ષે ચોમાસામાં પીજીવીસીએલનો પોલ ધરાશયી થતાં માલધારીની ભેંસનું કમકમાટી ભર્યું મોત થયું હતું। લખતર તાલુકાના ભાથરિયા ગામના તળાવમાંથી પીજીવીસીએલ દ્વારા પોલ નાખવામાં આવ્યા છે। આ પોલ કોઈપણ પ્રકારના સલામતીની દરકાર કર્યા વગર આ થાંભલા નાખવામાં આવ્યા છે। પોલ નાખવામાં આવ્યા છે। જ્યારે તળાવમાં પાણી ભરાય ત્યારે તળાવની માટી ઢીલી થઈ જતાં પોલ ધરાશયી થઈ જાય છે। ગત વર્ષે તળાવમાં નાખવામાં આવેલ પોલ પાણી ભરાતા ધરાશયી થઈ ગયેલ ત્યારે માલધારીની ભેંસનું કમકમાટી ભર્યું મોત થયું હતું। ત્યારે તેઓ અધિકારીઓ દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તેઓ ચોમાસું પૂર્ણ થતાં આ જે પોલ છે તેને તળાવના કિનારે લઈ લેશે અને સલામત સ્થળે ખસેડી લેવામાં આવશે। ત્યારે હાલમાં ચોમાસું પણ ગયું, શિયાળો પણ ગયો અને ઉનાળો પણ પૂરો થવાની તૈયારીમાં છે। તેમ છતાં પીજીવીસીએલ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નહીં આવતા આ પોલ ખસેડવા માટે માંગ ઉઠવા પામી છે। હું ભાથરિયાનો વતનીક છું। મારું નામ છોટુભાઈ સહદેવભાઈ છે। અમારા ગામમાં પોર પણ વરસાદ આવ્યો ત્યારે થાંભલો પડી ગયો અને એક ભેંસ શોર્ટ થઈ હતી અને ઓણે પણ હજુ ભેંસું ને એવું રખડે અને બે થાંભલા નમી ગયેલા અને પીજીવીસીએલ વાળાને કીધું હતું કે અમારા ગામના થાંભલા જે લાગત ખોડિયારમાં મંદિર જાય છે એને કોન્ક્રીટ કરી નાખો અને રસ્તા પર લઈ દો। પણ પીજીવીસીએલ વાળા સાહેબો તારે એમ કીધું હતું કોક કે અમે એને રસ્તામાં લાગત તમને લઈ દઈશ અને અમારા ગામનાને એવું કીધું હતું કે અમે તાત્કાલિક નહીં અત્યારે થાય પાણી ભર્યું એટલે પાણી સુકાય એટલે એને બધા થાંભલા લઈ દઈશું। પણ હવે ઉનાળો પણ જવામાં તૈયારી છે એટલે હવે બને એટલા એને થાંભલા માર્ગમાં લઈ જાય અને કોન્ક્રીટ કરી નાખે એવી માંગ છે। અને પીજીવીસીએલ વાળા રહ્યા ને જ્યારે લાઇટ લબકારા મારે ત્યારે અમારા ગામની કટ કરી નાખશે। હાલ આપણે લખતર તાલુકાના ભાથરિયા ગામની અંદર જે તળાવમાંથી ખોડિયાર માતાના મંદિરે જવાનો રસ્તો છે ત્યાંથી 0 ગ્રાઉન્ડ રિપોર્ટ લઈ રહ્યા છીએ। આ રસ્તાની બરોબર બાજુની અંદર તળાવમાં પીજીવીસીએલ દ્વારા થાંભલા નાખવામાં આવેલા છે। તેમાંથી મોટાભાગના થાંભલા વળી ગયા છે। તેના કારણે ગત વર્ષે એક ભેંસનું કમકમાટી ભર્યું મોત થયું હતું। ભેંસ જ્યારે શોર્ટ થઈ તેની બાજુમાં જ એક મહિલા કપડાં ધોઈ રહી હતી। આ જે થાંભલો રહ્યો એ જે ભેંસ ઉપર પડ્યો એના બદલે એ મહિલાને અડ્યો હતો, મહિલાનું કરુણ મોત થાય। અને એ વખતે પીજીવીસીએલના નાકાઈ કાઈ લખતરના જે અધિકારીઓ રહ્યા તેમના દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે હાલ ચોમાસું છે, ચોમાસું જતું રહેશે પછી અમે પીસીસી કરી દઈશું, આના બદલે સિમેન્ટ કોન્ક્રીટના કરી દઈશું એટલે થાંભલા પડે નહીં। પરંતુ શિયાળો ગયો, ઉનાળો ગયો, તેમ છતાં પીજીવીસીએલના કોઈ પણ અધિકારીઓ આ જોવા પણ ફરક્યા નથી। ગામ લોકોનું પણ એવું કહેવું છે જ્યારે આ થાંભલો શોર્ટ થયો ત્યારે ખોડિયાર માતાના મંદિર એમને કાર્યક્રમ હતો ત્યારે પોતાને જાતે થાંભલો ઊભો કરવો પડ્યો હતો। એટલે પીજીવીસીએલના જે અધિકારીઓ છે તે એસીની અંદર બેઠા બેઠા 5 આંકડાના પગાર જ લે છે, કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી અને ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે કારણ કે તેમને પગાર આવે છે અને તેઓ મોજ મજા કરે છે। ગ્રામજનોને, ભેંસુને, ગાયોને, મહિલાઓને જે થવું હોય થાય તેમને કોઈ પણ પ્રકારની પડી જ નથી। અને આ વર્ષે પણ આ પીસીસી કરવામાં નહીં આવે, કોઈ ભેંસ મરી જશે, કોઈ નાનું બાળક મરી જશે, કોઈ મહિલા મરી જશે તો એનું જવાબદાર કોણ? પીજીવીસીએલ આ અંગે કોઈ જવાબ આપશે, કામગીરી કરશે કે પછી હોતી હે અને ચલતી હે થઈ રહેશે? વિજય જોશી, લખતર ન્યૂઝ, લખતર, ગુજરાત।